તો અમને તો કોઈ ખબર નથી, પણ હાલ આખી વાત જોણી ને તો બધા તમારા જે કોઈ હવે મને ઘેર બેઠી છે અસલ વાત કરું હરીભાઈ વભળો મારી વાત કે તમે ભૂપતજી જોડે પૈસા માંગવા ગયા અને આખરી ઉઘરાણી કરી એટલે ખેગારજી એના ઘેર બેઠા હતા એટલે ખેગારજી ખબર નથી કે તમે ગામના છો કે એના કુટુંબના છો આટલા વાત પડી છે કો હેડો સારું હેડો એટલે હારી ગલત ફેમી ખેગારજી ની થઈ છે બરાબર ભૂપતજી વાત ના કરી કે જોકડ ભાગ રાખતા હતા એકર પત્તા ઝઘડા કર્યા છે કના લીધે ભાઈબંધીના કારણે તોય બાપુજી તોય મેં વાયાના કારણે તમારી નજરે ભાઈબંધી તોડી નાખી કે નહીં? જો મારા વાયાના પૈસા ના હાલવા હોત તો હું ભાઈબંધી ના તોડો. ના રે પણ ભાઈબંધી શું કેમ તોડવી પડે આપણે? ભાઈબંધી હોવરની છે કો હેડો. અને ખેગારજી તમે બે ભાઈ છો એટલે આખો દાડો મેટલો જ કરો છો તમે? ના ઓભળો મારી વાત, સમજણ તમારે રાખવાની છે. મેટલો હાલ કરશો ને તો સારી લાગશે, પણ તમારા બે ભાઈમાંથી એક આધો ઓછો થઈ જાય તો ઢેસણે પડીને હોકો હેડો તમારાથી વળશે શું? એટલે બે જણાને બારવટે નાખેલો